નમસ્કાર મિત્રો, હેલ્થ હબ ગુજરાતીના આ ખૂબ જ ખાસ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરવાના છીએ કેટલાક એવા ખૂબ જ નાના બીજ વિશે જે જોવામાં તો બિલકુલ સાધારણ અને સામાન્ય લાગે છે, પરંતુ તેમની અંદર એટલી અદ્ભુત શક્તિ છુપાયેલી હોય છે કે તે તમારા આખા શરીરને કુદરતી રીતે સ્વસ્થ અને સંતુલિત બનાવવામાં મદદ કરી શકે છે। હોઈ શકે છે કે તમે આના વિશે પહેલાથી જાણતા હોવ। આ બીજું કોઈ નહીં પણ કોળાના બીજ છે, જેને અંગ્રેજીમાં પમ્પકિન સીડ્સ તરીકે ઓળખવામાં આવે છે। આ નાના કદના બીજ પોતાની અંદર એટલી મોટી માત્રામાં પોષણ સમાવીને બેઠા છે કે તેના વિશે જાણીને તમે હેરાન થઈ જશો। માત્ર 1 કે 2 મોટી ચમચી અથવા 1 મુઠ્ઠીભર કોળાના બીજનું સેવન કરવાથી તમારા શરીરની દરરોજની મેગ્નેશિયમની લગભગ 50% જરૂરિયાત પૂરી થઈ શકે છે। આ સિવાય આ બીજ તમારા શરીરને પૂરતા પ્રમાણમાં ફાઇબર પૂરું પાડે છે, સાથે જ તેમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અને સારી માત્રામાં પ્રોટીન પણ હાજર હોય છે, જે શરીરને મજબૂત બનાવવામાં મદદ કરે છે। આજના આ જ્ઞાનવર્ધક અને ખૂબ જ સરળ ભાષામાં સમજાવેલા વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કોળાના બીજથી મળતા એવા ફાયદાઓ વિશે જે સાયન્ટિફિક રીતે સાબિત થઈ ચૂક્યા છે। તેની સાથે જ અમે તમને એ પણ વિગતવાર જણાવીશું કે આ બીજ કઈ રીતે ખાવા જોઈએ, કઈ માત્રામાં તેનું સેવન કરવું જોઈએ અને કઈ જરૂરી વાતોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી આનાથી તમને મહત્તમ લાભ મળે અને કોઈ પ્રકારનું નુકસાન ન થાય। તો ચાલો મિત્રો, આ રોચક અને ઉપયોગી માહિતીથી ભરેલા વિડીયોની શરૂઆત કરીએ અને સમજીએ કે આ નાના કોળાના બીજ આપણા શરીર માટે કેટલા મોટા અને મહત્વના ફાયદા આપી શકે છે। જો આપણે આ બીજની અંદર જોવા મળતા પોષક તત્વોની વાત કરીએ તો મિત્રો, કોળાના બીજ લગભગ દરેક જરૂરી ન્યુટ્રિયન્ટથી ભરપૂર હોય છે, જે શરીરના સાચા કાર્ય માટે આવશ્યક હોય છે। આ નાના દેખાતા બીજ પોતાની અંદર એટલી તાકાત રાખે છે કે તે તમારા સ્વાસ્થ્યને એક નવા સ્તર સુધી સુધારવામાં મદદ કરી શકે છે। ખાસ કરીને તેમાં મેગ્નેશિયમ, ઝિંક, આયર્ન અને પ્રોટીન ખૂબ જ સારી માત્રામાં મળી આવે છે, જે શરીર માટે અત્યંત આવશ્યક હોય છે। મેગ્નેશિયમ આપણા શરીરની અંદર 300થી પણ વધુ એન્ઝાઇમેટિક પ્રક્રિયાઓમાં મહત્વની ભૂમિકા ભજવે છે, જેમ કે શરીરની અંદર ઊર્જાનું નિર્માણ કરવું, સ્નાયુઓ અને નસોને સાચી રીતે કાર્ય કરવામાં મદદ કરવી અને બ્લડ શુગરના સ્તરને સંતુલિત રાખવું। આ તમામ જરૂરી કાર્યો મેગ્નેશિયમની સહાયથી જ શક્ય બને છે। આયુર્વેદ અનુસાર પણ મેગ્નેશિયમને શરીરની અગ્નિ એટલે કે પાચન અગ્નિ માટે અત્યંત આવશ્યક માનવામાં આવ્યું છે, જે આપણા મેટાબોલિઝમને સંતુલિત અને મજબૂત રાખવામાં મદદ કરે છે, જેના કારણે શરીરનું પાચન તંત્ર વધુ સારી રીતે કાર્ય કરે છે અને શરીરમાં ઊર્જાનું સ્તર પણ સંતુલિત રહે છે। એટલું જ નહીં મિત્રો, આ બીજમાં પ્રોટીન પણ પૂરતી માત્રામાં હાજર હોય છે, જે શરીરના કોષો અને પેશીઓની મરામત, રિપેરિંગ કરવામાં મદદ કરે છે અને તેમને મજબૂત રાખે છે, જેના પરિણામે આપણું શરીર સ્વસ્થ અને મજબૂત રહે છે અને વધતી જતી ઉંમરની અસર પણ ધીરે ધીરે ઓછી દેખાય છે। હવે જો આપણે તેના બીજા મહત્વના ફાયદાની વાત કરીએ તો કોળાના બીજ આપણા હૃદય એટલે કે હાર્ટના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે। તેમાં હેલ્ધી ફેટ્સ હાજર હોય છે, જેમ કે ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ્સ, જે શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલ, જેને એલડીએલ કહેવામાં આવે છે, તેને ઓછું કરવામાં મદદ કરે છે। સાથે જ તે સારા કોલેસ્ટ્રોલ, જેને એચડીએલ કહેવામાં આવે છે, તેના સ્તરને વધારવામાં પણ મદદ કરે છે, જેનાથી હૃદયનું સ્વાસ્થ્ય વધુ સારું રહે છે। આના કારણે તમારા હાર્ટને સુરક્ષા મળે છે અને તમારા શરીરની રક્તવાહિનીઓ એટલે કે નસો સ્વસ્થ, મજબૂત અને લવચીક બની રહે છે। હવે ત્રીજા ફાયદાની વાત કરીએ તો કોળાના બીજ પુરુષોની પ્રોસ્ટેટ ગ્રંથિના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ઉપયોગી હોય છે। પ્રોસ્ટેટ એક વિશેષ પ્રકારની ગ્રંથિ હોય છે, જે પુરુષોના શરીરમાં જોવા મળે છે અને તે મૂત્રાશયની નીચે અને મૂત્રનળીની ચારે બાજુ સ્થિત હોય છે। જેમ જેમ ઉંમર વધે છે, આ ગ્રંથિ ઘણીવાર મોટી થઈ જાય છે, જેનાથી મૂત્રનળી પર દબાણ આવવા લાગે છે અને પેશાબ કરવામાં મુશ્કેલી અનુભવાય છે। આ સ્થિતિને મેડિકલ ભાષામાં બીપીએચ એટલે કે બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લેઝિયા કહેવામાં આવે છે। કોળાના બીજમાં સારી માત્રામાં ફાઇટોસ્ટેરોલ અને ઝિંક મળી આવે છે, જે પ્રોસ્ટેટ ગ્રંથિના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરે છે અને બીપીએચ જેવી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે। જો આયુર્વેદની દૃષ્ટિએ જોવામાં આવે તો કોળાના બીજ પુરુષોની પ્રજનન ક્ષમતા વધારવા અને વીર્યની ગુણવત્તા તથા માત્રાને વધુ સારી બનાવનારા માનવામાં આવે છે, જેનાથી પુરુષોનું જાતીય સ્વાસ્થ્ય મજબૂત થાય છે।
હવે જો આપણે તેના ચોથા ફાયદાની વાત કરીએ તો આ ફાયદો આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવાથી જોડાયેલો છે. જો તમે ઈચ્છો છો કે તમારું શરીર દરેક ઋતુમાં મજબૂત રહે અને તમે શરદી, ખાંસી અને વાયરલ જેવી સમસ્યાઓથી સુરક્ષિત રહો તો કોળાના બીજ તમારા માટે અત્યંત લાભકારી સાબિત થઈ શકે છે. આ બીજમાં પૂરતા પ્રમાણમાં ઝિંક હાજર હોય છે, જે આપણી ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરે છે અને આપણને નાની નાની બીમારીઓથી સુરક્ષિત રાખે છે. કોળાના બીજનું સેવન કરવાથી ઊંઘની ગુણવત્તા પણ વધુ સારી થાય છે, કારણ કે તેમાં એક વિશેષ પ્રકારનું એમિનો એસિડ હાજર હોય છે, જેને ટ્રિપ્ટોફેન કહેવામાં આવે છે. આ એમિનો એસિડ આપણા મગજને શાંત કરવામાં મદદ કરે છે અને ઊંડી તથા સારી ઊંઘ લાવવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત હાડકાની મજબૂતી માટે પણ કોળાના બીજ અત્યંત આવશ્યક માનવામાં આવે છે, કારણ કે તેમાં મેગ્નેશિયમની સાથે સાથે ફોસ્ફરસ અને ઝિંક પણ સારી માત્રામાં મળી આવે છે. આ તમામ પોષક તત્વો મળીને તમારા હાડકાને મજબૂત બનાવે છે અને તેમની ઘનતા એટલે કે ડેન્સિટી જાળવી રાખવામાં મદદ કરે છે, જેનાથી હાડકાં લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે. હવે મિત્રો, આગામી જે ખૂબ જ જરૂરી અને લાભદાયક ફાયદો છે, જે નિયમિત રૂપે પમ્પકિન સીડ્સ એટલે કે કોળાના બીજનું સેવન કરવાથી આપણા શરીરને પ્રાપ્ત થાય છે, તે છે શરીરમાં બ્લડ શુગર એટલે કે લોહીમાં રહેલા ગ્લુકોઝના સ્તરને સંતુલિત રાખવામાં મદદ કરવી. જી હા મિત્રો, જો તમને અથવા તમારા પરિવારમાં કોઈ વ્યક્તિને મધુમેહ એટલે કે ડાયાબિટીસની પરેશાની છે અને શુગર લેવલને કંટ્રોલમાં રાખવું એક મોટો પડકાર બની ગયો છે, તો પમ્પકિન સીડ્સ આમાં તમારી અસરકારક રીતે મદદ કરી શકે છે. આ નાના કદના બીજ ફાઇબર અને હેલ્ધી ફેટ્સ જેવા સારા વસાથી ભરપૂર હોય છે અને આ જ બંને તત્વો મળીને શરીરમાં શુગરના સ્તરને ઝડપથી વધતા અટકાવવામાં સહાયક હોય છે. આ સાથે જ આ બીજ ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને સુધારવાનું કામ કરે છે, જેનાથી શરીરના કોષો ઇન્સ્યુલિન પ્રત્યે સાચો પ્રતિભાવ આપે છે અને બ્લડ શુગરનું સ્તર સંતુલિત રહે છે. પમ્પકિન સીડ્સનો આગામી મહત્વનો ફાયદો આપણા પાચનતંત્ર એટલે કે ડાયજેશન સિસ્ટમ માટે ખૂબ જ ઉપયોગી અને લાભકારી માનવામાં આવે છે. જો તમે પેટને લગતી સમસ્યાઓ જેવી કે કબજિયાત, ગેસ, પેટમાં ભારેપણું અને અપચો જેવી પરેશાનીઓથી અવારનવાર હેરાન રહો છો, તો પમ્પકિન સીડ્સનું સેવન તમારા માટે ખૂબ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે મિત્રો, આ બીજમાં કુદરતી ફાઇબરની સારી માત્રા મળી આવે છે, જે આપણા આંતરડાની અંદર મળના વોલ્યુમને વધારવામાં મદદ કરે છે. તેનું પરિણામ એ આવે છે કે પેટની સફાઈ સારી રીતે થઈ જાય છે, મળત્યાગ કરવો સરળ બને છે અને શરીરની અંદર જમા થયેલી ગંદકી સમયસર બહાર નીકળી જાય છે. આનાથી તમારું પેટ હળવું અને સાફ અનુભવાય છે અને શરીરનું ડેલી ડિટોક્સ પણ કુદરતી રીતે થઈ જાય છે. જો તમે તમારા શરીરનું વજન ઓછું કરવા એટલે કે વેઇટ લોસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો અને ઈચ્છો છો કે તમારા ડાયટમાં એવો કોઈ ફૂડ સામેલ હોય જે હેલ્ધી હોવાની સાથે સાથે મેદસ્વીતા ઘટાડવામાં પણ મદદ કરે, તો પમ્પકિન સીડ્સ આમાં પણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ બીજનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે, કારણ કે તેમાં રહેલું ફાઇબર ભૂખને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે, જેના કારણે તમને વારંવાર ભૂખ નથી લાગતી અને તમે અનહેલ્ધી સ્નેક્સ ખાવાથી સરળતાથી બચી શકો છો. હવે વાત કરીએ એક બીજા ખૂબ જ ખાસ અને અંતિમ લાભની, જે તમારી ત્વચા એટલે કે સ્કિનના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે. મિત્રો, પમ્પકિન સીડ્સની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હાજર હોય છે, જેમ કે વિટામિન ઇ અને હેલ્ધી ફેટ્સ, જે તમારી ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે. આ સાથે જ તે ત્વચાની વધતી ઉંમરની પ્રક્રિયાને ધીમી કરવામાં મદદ કરે છે, જેનાથી કરચલીઓ અને ત્વચાનું ઢીલાપણું જલ્દી દેખાતું નથી. પરિણામે તમારી ત્વચા લાંબા સમય સુધી ચમકદાર, કોમળ અને જવાન બની રહે છે. હવે વાત કરીએ મિત્રો કે પમ્પકિન સીડ્સને ખાવાની સાચી રીત કઈ છે અને કેટલી માત્રામાં તેનું સેવન કરવું શરીર માટે લાભદાયક હોય છે. સામાન્ય રીતે દરરોજ 1 થી 2 ટેબલસ્પૂન એટલે કે લગભગ 30 ગ્રામ સુધી પમ્પકિન સીડ્સનું સેવન કરી શકાય છે, જે એક નાની મુઠ્ઠી જેટલી માત્રા હોય છે. તમે તેને રાતભર પાણીમાં પલાળીને સવારના સમયે ખાઈ શકો છો, અથવા તો હળવા શેકીને પણ તેનું સેવન કરી શકાય છે. આ સિવાય દહીંમાં ભેળવીને અથવા સ્મૂધીમાં નાખીને પણ તેને ખાઈ શકાય છે. તમે તેનો પાવડર બનાવીને દૂધ અથવા દલિયા જેવી વસ્તુઓમાં ભેળવીને પણ સેવન કરી શકો છો. કોઈ પણ રીતે નિયમિત સેવન કરવાથી શરીરને આવશ્યક પોષક તત્વો પ્રાપ્ત થાય છે.
જો કે પમ્પકિન સીડ્સ પૂરી રીતે નેચરલ હોય છે અને સામાન્ય સ્થિતિમાં સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ કેટલીક વિશેષ પરિસ્થિતિઓમાં તેનું સેવન સાવધાની સાથે કરવું જોઈએ. જેમ કે જો કોઈ મહિલા ગર્ભવતી હોય અથવા બાળકને દૂધ પીવડાવતી હોય તો તેણે આ બીજનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. આ સિવાય જો તમને પાચન સંબંધિત સમસ્યાઓ છે, જેવી કે ગેસ અથવા આઈબીએસ જેવી કોઈ સમસ્યા હોય તો આ બીજનું સેવન સમજી વિચારીને કરવું જોઈએ. સાથે જ જો કોઈ વ્યક્તિને નટ્સ કે સીડ્સથી એલર્જી હોય અથવા કિડની સંબંધિત પરેશાની હોય અથવા લોહી ગંઠાઈ જવાને લગતી સમસ્યા હોય તો તેવા લોકોએ પમ્પકિન સીડ્સ ખાતા પહેલા ડોક્ટરનો પરામર્શ જરૂર લેવો જોઈએ. તો મિત્રો, આ હતી કોળાના બીજ એટલે કે પમ્પકિન સીડ્સ વિશેની સંપૂર્ણ અને સચોટ માહિતી. આશા રાખીએ છીએ કે આજનો આ વિડિયો તમને ગમ્યો હશે અને આ માહિતી તમારા સ્વાસ્થ્ય માટે ઉપયોગી સાબિત થશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક જરૂર કરજો અને તમારા મિત્રો તથા પરિવારના સભ્યો સાથે આ ઉપયોગી માહિતી શેર કરજો. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આવી જ અવનવી અને જ્ઞાનવર્ધક માહિતી સૌથી પહેલા મેળવવા માટે અમારી ચેનલ હેલ્થ હબ ગુજરાતીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવો. તમારા કોઈ પ્રશ્ન હોય કે કોઈ વિષય પર વિડિયો જોવા માંગતા હો તો અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. મળીએ એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.